સ્ત્રી હોય જેને માં કહે, એ માની અંદર જો આવું મમતાનું કરુણાનું સ્વરૂપ દેખાતું હોય, એક પશુ પક્ષીઓ જાનવર જીવ છે એ તે જો માં હશે ને તો એની અંદર ખૂબ કરુણા દયા હશે. એક નાનું વાંદરું હશે ને પણ એનું તે બચ્ચું હશે ને તે માં, એ વાંદરાની નાના બચ્ચાની માં, એ પોતે નાનું બચ્ચું કદાચ કૂવામાં પડ્યું હશે ને તો એની માં એની પાછળ છલાંગ મારી દે, એનો માં કહેવાય. આ સંસારમાં એક જ ખાલી છે જગતમાં માં, બીજું કોઈ ના કરી શકે. કેમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે. તો માં છે ને આવા દરેક એના સંતાનને ચાહતી હોય. અને માં એ જગત જનની છે, માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિ શક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ